ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશીએ બીજેપી સરકાર પર પ્રહાર કર્યા। ભાજપની નીતિ અને નિયતમાં ખોટ, ગિફ્ટ સિટીના નામે સરકાર કરે છે મોટી મોટી વાતો, તેવું કહ્યું। ગુજરાતની અંદર દારૂના કારણે પ્રવાસીઓ આવશે, દારૂની છૂટના કારણે વેપાર ધંધા આવશે। આ વાહિયાત વાત છે એટલા માટે કે એમને મેં ગુજરાતની અંદર ડ્રગ્સ અને દારૂનો વેપલો બે રોકટોક ભાજપા શાસનમાં હપ્તારાતના કારણે ચાલી રહ્યો છે અને એના કારણે જે ગુજરાત દૂધને કારણે શ્વેત ક્રાંતિથી ઓળખાતું દૂધના કન્ટેનરો ફરતા હતા, ટેન્કરો ફરતા, એ ગુજરાતમાં જે દારૂના ટેન્કર અને કન્ટેનરો ઠલવાઈ રહ્યા છે એ તમામ ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે। ત્યારે હું એબીપી અસ્મિતાના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે આપે આપના શાસનની નિષ્ફળતા છુપાવવા માટે આવા પ્રકારના તકલાદી નિર્ણયો ન કરો। આ તકલાદી અને તકવાદી નિર્ણયોથી ગુજરાત બરબાદ થઈ રહ્યું છે। ભાજપા શાસનના પાપે ભ્રષ્ટ નીતિ રીતિના કારણે ગુજરાતનું યુવાધન નશાની આગમાં ધકેલાઈ રહ્યું છે, બરબાદ થઈ રહ્યું છે। મહેરબાની કરીને તમે તમારા નાટકો ઉપર રોક લગાવો, ગુજરાતને બચાવો।